ચલો આજે પ્રવેશનો આપણે લોકો કરશું સ્વાધ્યાયનો દાખલા નંબર 8. આ જે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે એનો સેમ ટુ સેમ ઉદાહરણ નંબર કયું છે 21 છે. એટલે કે આ દાખલો થઈ જાય એટલે તમારે લોકોએ ઉદાહરણ નંબર 21 જાતે ગણવાનું છે. જાતે ગણવા માટે YouTube ની અંદર મેં આ વિડીયો પણ અપલોડ કરેલો છે ઓલરેડી, બરોબર. એ જૂનો છે મારો ઉદાહરણ નંબર 21. તો પહેલા તમારે શું કરવાનું કે પહેલા દાખલો મોઢે ગણવાનો એક વખત, અને પછી ઓલો દાખલો જે છે એ ગણવાનો, અને જો ભૂલ પડે તો વિડીયો જોવા, બરાબર. એટલે કે વિડીયો સામે રાખવાનો અને દાખલો ગણતા જવાનો. ઓકે, તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે શરૂઆત કરીએ છીએ ભાગીદારી પેઢીના ભાગીદારનો પ્રવેશ અને સ્વાધ્યાયનો દાખલા નંબર 8. સમજો શું કહેવા માંગે છે આ દાખલો. આભા અને બી ના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે જૂનું પ્રમાણ તમને આપ્યું છે ફ્રેન્ડ્સ 2:1. 31/3/97 એનું પાકું સરવૈયું એને તમને ઓલરેડી આપ્યું છે. હવે અહીંયા એક લાઈન જોઈન કરી છે કે તેઓએ 1/4/17 થી ઋષિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો છે નવા ભાગીદારને. એટલે મતલબ શું થયો તો કે આ ભાગીદારનો પ્રવેશ થયો, નવા ભાગીદારનો પ્રવેશ થાય છે. ઓલરેડી ગઈકાલે આપણે લોકોએ જરૂરી ખાતા બનાવી લીધા હતા. એક તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું તો કે ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું તો કે રોકડ અથવા બેંક ખાતું, અને ચોથું પાકું સરવૈયું પ્રવેશ બાદનું, એટલે કે નવો ભાગીદાર આવી જાય છે એના પછીનું. હવે સૌથી પહેલા દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરવાની? મૂડી લખીને. તો સૌથી પહેલા મૂડી જોવો, આભા અને બીનાની કેટલી છે? 80,000 ને 60,000. તો ચાલો લખીએ મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા. આભાના કેટલા ફ્રેન્ડ્સ? 80,000 અને બીનાના કેટલા છે? 60,000. આટલું આઈ હોપ સો બધાને ક્લિયર, આભા અને બીના. ઓકે, પછી તમે લોકોએ હજી એક ખાતું બનાવ્યું છે રોકડ અથવા બેંક ખાતું. તો એની પણ પહેલા બાકી લખી નાખીએ. રોકડ અને બેંક શરૂઆતની બાકી કેટલી છે? 2,000 રૂપિયા. તો રોકડ અને બેંક ધંધાની મિલકત કહેવાય, અને મિલકત હંમેશા કેવી હોય? ઉધાર. એટલે અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. રોકડ અને બેંકમાં લખો ફ્રેન્ડ્સ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 2,000. રોકડ અને બેંકમાં લખશું બાકી આગળ લાવ્યા 2,000. આટલું ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ઓકે, ડન. હવે શું કરવાનું? તો કે હવે હવાલા જોતા જવાના. કોઈ હવાલા ટીક કરવાની જરૂર છે નહીં. સૌથી પહેલા ઋષિલ રૂપિયા 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. ઋષિલ 1 લાખ રૂપિયા મૂડી તરીકે રોકડા લાવશે. ચાલો, ઋષિલ એટલે નવો ભાગીદાર. નવો ભાગીદાર રોકડા 1 લાખ રૂપિયા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખશું આપણે કેટલા રૂપિયા? 1 લાખ. સામેના ખાતાનું નામ શેના માટે લેવું છે? મૂડી માટે. તો અહીંયા લખવાનું ઋષિલના મૂડી ખાતે. રોકડ અને બેંકમાં ઉધાર કરવાનું. અહીંયા લખવાનું સામેના ખાતાનું નામ ઋષિલના મૂડી ખાતે. અહીંયા ઉધાર તો ઋષિલના મૂડી ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? જમા 1 લાખ રૂપિયા. સામેના ખાતાનું નામ, સામે કયું ખાતું હતું? રોકડ અથવા બેંક ખાતું. ચલો પેલું સમજાણું. મૂડી તરીકે રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર. એટલે કે રોકડ અને બેંકમાં ઉધાર કરાવીને શેના લેવો છે? મૂડીના. તો મૂડી ખાતે જમા, અને સામેના ખાતાનું નામ રોકડ સામે મૂડી અને મૂડી સામે રોકડ. કઈ વાંધો નહીં. હાલ આવડ્યું કે ન આવડ્યું પહેલું ફ્રેન્ડ્સ? બીજી વાત, એની સાથે હજી એક બીજો પણ હવાલો છે. કયો? રૂપિયા 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ અને બેંકમાં ઉધાર બાજુ લખશું કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 24,000. સામેના ખાતાનું નામ શેના લેવું છે? પાઘડીના. તો અહીંયા કયું લખવાનું હતું? પાઘડીના પ્રીમિયમ ખાતે. સમજાવું? પેલા રોકડ આવે તો ઉધાર. સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે. આ પાઘડીના રૂપિયા જે રોકડા પાઘડીના લઈ આવ્યો છે એ આપણે કોને આપી દેવાના? જૂના ભાગીદારને. એટલે અહીંયા ઉધાર તો જૂના ભાગીદારના મૂડી ખાતે શું કરશું? જમા. કયા રૂપિયા દેવાના છે? પાઘડીના. તો લખવાનું પાઘડીના
પ્રીમિયમ ખાતે કયા પ્રમાણમાં દેવાના હતા? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ. હવે અહીંયા જોવાની વાત ઈ છે કે દાખલામાં પેલા વાતો પૂરી કરે ને પછી કરશું આપણે. કયા પ્રમાણમાં દેવાના છે? ત્યાગના પ્રમાણમાં. હવે આપણે દાખલામાં જોઈએ કે ત્યાગનું પ્રમાણ શોધવું શક્ય છે કે નહીં. તો આવી જાવ રકમમાં. સૌથી પહેલા ફ્રેન્ડ્સ જોવો કે દાખલામાં તમને જૂનું પ્રમાણ આપ્યું છે. આપ્યું 2:1. તેની સાથે સાથે જો તમે છઠ્ઠો હવાલો જુઓ તો તમને નવું પ્રમાણ આપ્યું છે 2:1:2. તો લખો વર્કિંગ નોટ નંબર 1, ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ. ચાલો સૌથી પહેલા ત્રણેયના નામ લખીએ. આભા, બીના અને ઋષિલ. એનો જૂનો ભાગ કેટલો આપ્યો હતો? જૂનો ભાગ ફ્રેન્ડ્સ 2:1. એટલે 2/3, 1/3. એના પછી છે નવો ભાગ. કેટલો હતો નવો ભાગ? 2:1:2. એટલે 2 2 4 ને 1 5 5 થયું. હવે આપણે ત્યાગનું એક તમને સૂત્ર યાદ હોય તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે આપણે વાત કરશું કોની? આભા. આભાનો જૂનો ભાગ કેટલો છે? 2/3. નવો ભાગ કેટલો છે? 2/5. 1 છે 3 અને 1/5. હવે આનો લસા શું લેશું? 5 3 15. એટલે કે 3 ના ઘડિયામાં 5 આવે, 5 ના ઘડિયામાં પણ 3 ના ઘડિયામાં 15 આવે અને 5 ના ઘડિયામાં પણ 15 આવે. એટલે 3 5 15 થઈ જાય અને 5 3 પણ શું થઈ જાય? 15. નીચે ગુણો તો ઉપર એટલી જ રકમથી ગુણવા પડે. અહીંયા ઉપર નીચે 5 5 થી અને ઉપર નીચે 3 3 થી. એટલે અહીંયા થશે 10/15 માઇનસ 6/15. લસા લઈએ 15. 10 - 6 4/15. શું કર્યું કહેવાય? ત્યાગ. ત્યાગનું સૂત્ર છે જવાબ પ્લસમાં આવે એટલે ત્યાગ, માઇનસ આવે તો લાભ. એના પછી બીના. બીનાનો જૂનો ભાગ કેટલો છે? 1/3. નવો ભાગ કેટલો છે? 1/5. હવાલ ઉપર જે થયું હતું એ જ રીતના અહીંયા ઉપર નીચે 5 5 અને અહીંયા ઉપર નીચે 3 3. એટલે શું થશે? 5 1 5, 5 3 15, 3 1 3, 5 3 15. લસા લઈએ 15. 5 - 3 2/15. આને પણ શું કહેવાશે? ત્યાગ. હવે જુઓ, સ્વાભાવિક વસ્તુ છે કે આ બે ત્યાગ કર્યો હોય તો જ આને લાભ થયો હોય ને, બરાબર? એટલે ત્રીજાનો ત્યાગ કોઈથી ગોતવાનો હોય નહીં. ત્યાગનું પ્રમાણ બેનું જ મળે, જૂના લોકોનું જ મળે, નવાનું મળે નહીં. કારણ કે નવો તો આવ્યો છે એટલે એને તો ડાયરેક્ટ લાભ થાય છે, બરાબર? તો હવે આપણે પ્રશ્ન એ છે કે ત્યાગનું પ્રમાણ ગોતવાનું છે. તો ત્યાગનું પ્રમાણ કોના કોના વચ્ચે? આભા અને બીના વચ્ચે. આભાનો ત્યાગ કેટલો હતો? 4/15. બીના બેનનો 2/15. 15 ને ભૂલી જાય તો 4/2. હજી આને ટૂંકું કરવું હોય તો થઈ શકે? 2/2 ને 2 2 કરી નાખીએ તો 2/1 થઈ જાય ને. 2 2 4 ને 2 1 2. એટલે પ્રમાણ કયું આવ્યું? 2/1. સર અમે 4/2 થી કરીએ તો એ દાખલો સાચો જ પડશે તમારો જવાબ, બરાબર છે? એટલે આપણું જે પ્રમાણ ત્યાગનું આવ્યું કેટલું આવ્યું? 2/1. સમજાણું બધાને આટલી વસ્તુ?
ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 2:1. ક્લિયર બધાને? હવે એનો મતલબ એવો થયો કે ઓલી જે પાઘડીના રૂપિયા હતા ને, કેટલા હતા ટોટલ? 24,000. એ 2:1 માં દેવાના છે. ત્યાગનું પ્રમાણ છે 2:1. વેચો જોઈએ 24,000 ને 2:1 માં. તો પહેલામાં 16,000 અને બીજાને 8,000. આવડ્યું? પાઘડીનો ટોપિક. પાઘડી ટોટલ કેટલા લેવા હતા? 24,000. ધંધામાં રોકડ આવે તો ઉધાર. અને આ પાઘડી કોને દઈ દેવાની? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. આપી દીધી. રોકડ અને બેંકમાં ઉધાર કર્યું. જૂના ભાગીદારના મૂડી ખાતે જમા કર્યું. સામે સામે લખ્યું પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં દેશું? ત્યાગના પ્રમાણમાં. ક્લિયર થઈ ગયું? બસ આ ટોપિક મેન હતો. હવે તો બધું જે જૂનું હતું એ જ આવશે. બરાબર છે? આ એક જ ટોપિક મેન હતો આ દાખલામાં. હવે તો બાકીનું બધું જૂનું. ચાલો, જૂનું શું હતું જોવો. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. તો જમીન મકાન એ પાછ કેટલાના? 72,000 ના. આવી જાઓ મિલકત લેણા બાજુ. જ્યાં હોય ત્યાં જ લખવાનું જમીન મકાન. કેટલા હજારના હતા? 72,000. કિંમત કેટલી વધારવાની છે? 17,000. વધારવાની કીધી તો વધારી દઈએ. પ્લસ વધારો કેટલો? 17,000. એટલે 12 કાઢો કેટલા આવશે? તમે મને કહો કે જમીનની કિંમત 17,000 રૂપિયા વધે તો તમને ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય. અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ લખીએ 17,000. જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? 17,000. આવડ્યું કે ન આવડ્યું? આટલું થયું? આવડ્યું કે નહીં? ઓકે. એના પછી યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવાની. એટલે યંત્રની કિંમત ઘટાડવાની છે, પણ ક્યાં સુધી? હે? આપ વેતન કાલ કરાવ્યું તો એ જ થઈ ગયું છે તારે. 32,000 સુધી ઘટાડવાની છે. ઘટાડતા ઘટાડતા જાઓ, પણ ક્યાં સુધી? 32,000. હવે જુઓ છે યંત્રો આપ્યા જ કેટલાના? 40,000 ના. ક્યાં સુધી ઘટાડવાની છે? 32,000 સુધી. એટલે આ કેટલી ઘટાડવી પડશે? 8,000. ચલો લખીએ મિલકત લેણા બાજુ. જ્યાં છે ને ત્યાં જ મૂકો. અંદરની કોલમમાં યંત્રો 40,000 માઇનસ ઘટાડો 8,000 એટલે 12 કાઢો 32,000. તમે મને કહો કે યંત્રની કિંમત 8,000 રૂપિયા ઘટે, ફાયદો કે નુકસાન? નુકસાન. ઓબ્વિયસ છે. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની બાજુ. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? માઇનસ કરી કિંમત. ચાલો ઈઝી ફ્રેન્ડ્સ. એના પછી આગળ દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવાની છે. દેવાદારો આપ્યા કેટલાના? 24,000. અને ઘાલખાદ અનામત 2,000 ઓલરેડી આપી જ છે. બરોબર? આપણે પેલા રાખીએ દેવાદારો મિલકત લેવા બાજુ. કેટલા હજાર ના આપ્યા છે? 24,000 માઇનસ ઘાલખાદ અનામત કેટલા ટકા રાખવાની છે? 10%. એટલે કેટલી થાય? 24. એટલે 12 કેટલા આવ્યા? 21,600. આટલું ક્લિયર થયું? હવે તમે જુઓ ફ્રેન્ડ્સ, તમારે લોકોએ રાખવાની કેટલી છે? 2400. તો એ લોકોએ કંઈક રાખીને તો આપી છે. કેટલી? એ લોકોએ કેટલી રાખીને આપી છે? 2,000. તમારે ટોટલ રાખવાની છે 2400. ઓલરેડી લોકોએ 2,000 તો રાખીને આપી જ છે. તો 400 હજુ વધુ રાખવાની થઈ. 400 હજી વધુ રાખવાની થઈ. તો 400 વધુ હજી રાખીએ તો આપણને શું થાય? નુકસાન. અને નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 400 રૂપિયા. ઘાલખાદ અનામત ખાતે ઓલરેડી આપણે 2400 રાખવાની છે.
ઓલરેડી 2000 તો રાખેલી જ છે. વધુ કેટલી રાખવાની થઈ? 400 ની. વધુ 400 રાખીએ તો આપણને નુકસાન 400 નું થાય. 400 નું નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. ક્લિયર છે? વાતોમાં શું ધ્યાન દે ને? આ કરવું કે વર્કિંગ નોટ? એ તો છે તો હાલ. એના પછી આગળ, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે રૂપિયા 1100 ની જોગવાઈ કરો. નહીં ચૂકવેલ વીજળી બિલ. વીજળી બિલ 1100 રૂપિયા નથી ચૂકવ્યું, એનો મતલબ શું થયો? ચૂકવવાનું બાકી છે, દેવું થયું. તો દેવું પેલા તો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. સરસ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી વીજળી બિલ કેટલા રૂપિયા? 1100. આ 1100 રૂપિયા વીજળી બિલ આપણે ચોપડે લખ્યું હતું ક્યાંય નથી લખ્યું. હવે લખીએ તો આપણને શું થાય? નુકસાન થઈ જાય ને. હવે ખબર પડે કે ઓહો 1100 તો ચૂકવવા જશે, તો આપણને નુકસાન થશે. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 1100 રૂપિયા ચૂકવવા બાકી વીજળી બિલ. ક્લિયર? આટલું થયું ફ્રેન્ડ્સ. આગળ, હવે છઠ્ઠો વાળો તો નવું પ્રમાણિત આપણે ઉપયોગ કર્યો ત્યાગના પ્રમાણ માટે. હવાલા બધા થઈ ગયા પૂરા. હવે શું કરશું? હવે તો કે જે વસ્તુ જ્યાં છે એમાં એન્ટ્રી દેવાની. જ્યાં છે એટલે વિચારવું પડશે. મૂડી અનામત, મૂડી થઈ ગઈ. સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત. આ ત્રણેય અનામત છે અને આને લગતો કોઈ પણ હવાલો છે નહીં. મેં નોટ્સ લખાવી હતી. જો હવાલો કોઈ પણ ના હોય એનો મતલબ કે અનામત ભેગી કરી છે, બચત કરી છે. કોણે? જૂના ભાગીદારોએ આટલા રૂપિયા બચાવ્યા છે અનામતના નામે. તો આ રૂપિયા કોને દઈ દેવાના? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં દેવાના? જૂના પ્રમાણમાં. તો લખતા જઈએ. ચાલો, મૂડી ખાતે જમા બાજુ લખશું. સામાન્ય અનામત ખાતે હાલો, જૂનું પ્રમાણ કેવું હતું? 2:1. કેટલા રૂપિયા હતી સામાન્ય અનામત? 18 છે. 2:1 માં વેચો તો 12,000 અને 6,000. હાલો, પછી કારીગર કેટલા રૂપિયા છે? 4,500. તેને પણ કયા પ્રમાણમાં દેશું? 2:1 માં. એટલે 3,000 ને 1,500. હાલો, પછી રોકાણ અનામત. એ પણ કયા પ્રમાણમાં દેશું? 2:1 માં. એટલે કેટલા છે? 1,500. ઇઝી ફ્રેન્ડ્સ? આવડ્યું કે ન આવડ્યું? ઇઝી હતું? ઓકે. હવે એના પછી લેણદારો અને દેણીઓમાં કોઈ હવાલા છે નહીં. તો જ્યાં ત્યાં એમને મૂકી દઈએ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપ્યા છે તો ત્યાં એમને મૂકી દઈએ. લેણદારો કેટલા રૂપિયા? પછી શું છે? દેવી હુંડી કેટલા રૂપિયા? 12,000. હાલો, થઈ ગયું. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ડન. એના પછી આગળ સામે જઈએ. હવે પાઘડી ઓલરેડી જૂની પાઘડી આપી છે. જૂની પાઘડી નું કરશો? નુકસાન સમજી જૂના ભાગીદારોના મૂડી ખાતે શું કરી દેશું? ઉધાર. અને કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો લખો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ પાઘડી ખાતે જૂનું પ્રમાણ કેવું છે? 2:1 એટલે 12,000 6,000. પાઘડી ખાતે 12,000 અને 6,000. જૂની પાઘડી કે જે પાકા સરવૈયામાં આપી હોય એ જૂના ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાની હોય? ઉધાર કરી દેવાની હોય. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. ક્લિયર? એના પછી જમીન મકાનનો હવાલો તો થઈ ગયો, યંત્રનો હવાલો તો એ પણ થઈ ગયો. બાકી શું રહ્યું? સ્ટોક. કેટલા રૂપિયા છે? 36,000. તો એ પણ જ્યાં આપ્યું ત્યાં મૂકી આવીએ. સ્ટોક કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? એના પછી છે રોકાણો. રોકાણોમાં કઈ હવાલો નથી ને?
તો જ્યાં છે એમને મૂકી દઈએ રોકાણો. કેટલા રૂપિયા? 8,000. પછી ઓકે, જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો એક અહીંયા નોંધ લખાવી દો. મેં કીધું હતું કે છેલ્લે હું તમને છે ને એક આ નોટ લખાવવાની રહી ગઈ હતી. એક આપણું જે આખું નોટ્સ બનાવી દે, નોટ્સ નું સેક્શન આવી પ્રવેશ વખતે ત્યાં મારે જગ્યા છે, હું ત્યાં લખી નાખું છું નોટ્સ નું સેક્શન. આપણે જે થિયરી નોટ્સ લખી છે એમાં મારે જગ્યા છે, તમારે હોય મને ખબર નથી, ન હોય તો લખી નાખજો. હેડિંગ આપો અવાસ્તવિક મિલકતો અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. અવાસ્તવિક મિલકતો અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. સૌથી પહેલા આઈપી ક્યાં હશે? તો કે ભાઈ મિલકત લેણા બાજુ આઈપી હશે. ક્યાં હશે? મિલકત લેણા બાજુ. આ હશે ક્યાં? મિલકત લેણા બાજુ હશે. આટલું સમજાણું? હવે તમને લોકો આમાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એવા છે જેને 11મું વ્યવસ્થિત ભણ્યા નથી, બાકી એને ખબર પડે કે અવાસ્તવિક મિલકત કઈ કઈ છે. તો હું કહું છું એ અદ્રશ્ય છે. અવાસ્તવિક મિલકત છે પેલી જાહેરાત ઝુંબેશ ખર્ચ, બીજી છે પ્રાથમિક ખર્ચા, ત્રીજું છે સંશોધન અને વિકાસ ખર્ચ, ચોથું છે નફા નુકસાન ખાતું, કારણ કે મેં આની ભેગો અને કવર કરી લીધું છે. એટલે ઉધાર બાકીનો મતલબ શું હોય? કે જે તમને ક્યાં આપી હોય? મિલકત લેણા બાજુ. આ 4 પ્રકારની વસ્તુ છે. આમ તો ઘણી છે બરાબર, પણ અત્યારે આપણે ભાગીદારી પેઢીને ધ્યાનમાં લઈએ તો આ 4 વસ્તુ ધ્યાન રાખવાની છે. એક જાહેરાત ઝુંબેશ ખર્ચ, એક પ્રાથમિક ખર્ચ, એક સંશોધન અને વિકાસ ખર્ચ, નફા નુકસાન ખાતું કે જે તમને ક્યાં આપ્યું છે? મિલકત લેણા બાજુ. કેવું? નફા નુકસાન, કારણ કે નફો ભેગો કર્યો હોય તો મૂડી દેવા બાજુ આવે, અને ખોટ જાતી હોય તો ક્યાં આવ્યા? મિલકત. પાતાશ્રયમાં હશે આપણે એક દાખલો કેમાં કરેલો છે, એકાદ દાખલો કર્યો તો આપણે, ક્યાંક આવ્યું હતું કે નફા નુકસાન ખાતું છે. આજે આવશે, સોરી નિવૃત્તિમાં આવશે. તો એ ખોટ કહેવાય, ભેગી કરેલી ખોટ કહેવાય. આ મિલકત લેણા બાજુ ને એનો મતલબ શું હોય? ભેગી કરેલી ખોટ. આને આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ? તો કે આ એક પ્રકારની અવાસ્તવિક મિલકત, એટલે આને કોઈ દી વેચવા જાવ તો 1 પણ રૂપિયો આવ્યા નહીં. તો આનો 1 પણ રૂપિયો ન આવે એનો મતલબ કે એક પ્રકારનું નુકસાન છે. અને નુકસાન અલ્ટિમેટલી કોને ભોગવવાનું હોય? જૂના ભાગીદાર. જેમ બચત જૂના ભાગીદારો કરી હતી એમ નુકસાન પણ આવા કોણ ભોગવશે? જૂના ભાગીદાર. તો આને શું કરવાનું? તો કે જૂના ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કરવાનું. શું કરવાનું? ઉધાર. પણ કયા પ્રમાણમાં? જૂના ભાગીદારના મૂડી અને ચાલુ ખાતે ઉધાર કરવાનું. બટ કયા પ્રમાણમાં ફ્રેન્ડ્સ? જૂના પ્રમાણમાં. તમે ડિસ્ટર્બ કરો. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. ક્લિયર છે બધાને? એવરીવન કે નથી ક્લિયર કે નહીં? ઓકે. એટલે એનો મતલબ એવો થયો કે તમને લોકોને અહીંયા જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો છે 6,000 રૂપિયા. તો 6,000 રૂપિયા જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણે ક્યાં લઈ જાશું? તો કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ. બે જાવંત્ર જાહેરાત ઝુંબેશ ખર્ચ કયું પ્રમાણ? 2:1. કેટલા રૂપિયા હતું જાહેરાત ઝુંબેશ ખર્ચ? 6,000. તો અહીંયા કેટલા લખશું? 4,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,000 અને 2,000. ક્લિયર થયું બધાને કે નથી થયું ફ્રેન્ડ્સ? ઈઝી હતું.
દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે આ દાખલાને બંધ કરવાનો છે. બધા અવાજ આવશે, ખાલી પાઘડીનો ટોપિક દર વખતે બદલશે અને છેલ્લા 3 દાખલાની અંદર થોડુંક ટ્વિસ્ટ આવશે. બાકી ચેપ્ટર ઇઝ સો ઇઝી. 2 દાખલા પૂછાશે, 8 ને 8 16 માર્ક્સના, આવડી જ જવા જોઈએ. ઓકે, ચાલો હવે પેલા બંધ કરીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું. 17,000 17,000 17,000 માંથી આ બધું માઇનસ કરો એટલે બચ્યા કેટલા? 7,500. આ જે 7,500 બચશે એ આપણો શું કહેવાશે? નફો. શું કહેવાશે? મેં લખાયું હતું નોટ્સમાં કે નફો કોને દેવાનો હોય? જૂના ભાગીદારને. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે આ આપશું આપણે આભા અને બીનાને, અને એનું જૂનું પ્રમાણ છે 2:1. તો 7500 ને ફ્રેન્ડ્સ 2:1 માં વેચો તો 5,000 અને 2500. ચાલો ક્લિયર? 5,000 ને 2500 ક્લિયર થઈ ગયું બધાને? ત્યાં ઉધાર કર્યું તો મૂડી ખાતે શું કરી દેવાનું? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે 5,02500. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? 5,02500 ક્લિયર છે? હવે પાછું બંધ કરીએ આ ખાતું. પેલા બંધ કરીએ આપણે કોનું? આભાનું. આભાના કેટલા થઈ છે? 1,17,000. જમા બાજુનો ટોટલ આભાનો કરો તો 1,17,000 આવે. ઈ 1,17,000 અહીંયા મૂકું ફ્રેન્ડ્સ. 1,17,000 માંથી 12,000 ને 4,000 માઇનસ કરો. 1,00,000 ને 1,000 આવ્યા. આ 1,01,000 આવે. મેં શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ક્લિયર થયું? હવે પાછું બીનાનો ટોટલ કરો. 78,000 ને 500. એ 78,500 અહીંયા મૂકું ફ્રેન્ડ્સ. એમાંથી 6 ને 2 8,000 કાઢો કેટલા આવ્યા? 70,500. ઋષિલ નો ટોટલ કેટલો છે? 1,00,000. એ ટોટલ અહીંયા મૂકી દઉં ને અહીંયા પર કેટલા લખી નાખું? 1,00,000. લે 1,01,000 70,500 ને 1,00,000. આપણને શું મળી ફ્રેન્ડ્સ? આખરની મૂડી. આખરની મૂડી ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખો. મૂડી આભા કા ઋષિલની નવો ભાગીદાર ઋષિલ. કેટલી આખરની મૂડી હતી આભાની? 1,01,000. બીનાની કેટલી હતી? 70,500 અને ઋષિલની 1,00,000. અહીંયા જે આપણે લખ્યું ને બાકી આગળ લઈ ગયા, અહીંયા લખ્યું ને બાકી આગળ લઈ ગયા, એ બધા અહીંયા મૂકી દેવાની. પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ. થઈ ગયું બધાને? હાલો હવે શું કરવાની? રોકડ અને બેંક ખાતું બંધ કરવાનું. ચલો રોકડ અને બેંક બંધ કરો. 1,26,000. 1,26,000. અહીંયા ઘટે જ કેટલા? 1,26,000. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. એનો મતલબ એવો છે કે રોકડ અને બેંકની આપણને શું મળી છે? આખરની બાકી. આખરની બાકી ક્યાં લખાય? મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક. કેટલા રૂપિયા છે? 1,26,000. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? હવે આપણે એનું ટોટલ કરીએ. 3,12,600. આનો ટોટલ ગમે એનો કર બેન, એક જ થાય ને. હા કરો. નીચે ઉતારીને આપી દઉં તને. એટલો જ આવે છે?
આવડી ગયો. હવે આની અંદર એક પૂછ્યું છે ને આમનોન, અને આમનોન છે અત્યારે આપણે નથી કરતા, કારણ કે છેલ્લો દાખલો કરશું ત્યારે તમને આમનોન આવડી જાય ઓટોમેટિક. કારણ કે પેલા તમે આમાં ધ્યાન આપશો ને એટલે આમનોન ઓટોમેટિક આવશે, એટલે જયારે છેલ્લો દાખલો થઈ જાય ને એટલે પાછું તમને આની આમનોન શીખવાડીશ ત્યારે. અત્યારે આપણો ફોકસ એ છે કે આખો દાખલો તમને પેલા ક્લિયર કટ મગજમાં છપાવવો જોઈએ. ઈઝી દાખલો છે આ દાખલો. આ દાખલો HW માં એક વખત કરવાનો, લખવું હોય તો લખી લો, ન યાદ હોય તો એનો હાથ ઉપર લખી લો. હા, કે આ દાખલો એક વખત હોમવર્કમાં કરવાનો છે ને ઉદાહરણ નંબર 21 આના જેવું સેમ ટુ સેમ છે, એ પણ એકવાર કરવાનું છે. આ દાખલો પેલા એક વખત કરવાનો, બસ આ દાખલો પેલા એક વખત કરવાનો અને પછી ઉદાહરણ નંબર 21 ગણવાનું. YouTube ઉપર વિડીયો છે જ આપણો, એમાંથી જોઈને કરવાનું. ઓકે, ઇનફ ફોર ટુડે. વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.